તો હવે અમે આવી ગયા છીએ આરોગ્ય કેન્દ્રમાં. અને આરોગ્ય કેન્દ્રમાં માર્યા છે તાળા. બારે એટલા બધા ઓલા શું કહેવાય પેશન્ટ છે. જોઉં તમે પેશન્ટ જોઈ લો કેટલા છે. આ બધા દવા લેવા આવ્યા છે, પણ દવા દે કોણ? તકલીફ ત્યાં છે. અહીંયા જો ઓલા દરવાજે બેઠા છે કે આ દરવાજો ખુલે તો અમે દવા લઈ આવી, પણ કોઈ દવા દેવા આવતું નથી. આ જો બોર્ડ બધા હેઠા પીઠા છે. ભરતભાઈ કયો બપ્પા તમારી ભાષામાં કંઈક? હવે મિત્રો મોટા ભાગે એવું નક્કી કર્યું હતું અમે કાલ નીકળી જવાના હતા, પણ જે ગામના સ્થાનિક લોકો છે. હાલો ચાલુ. જો આ રસ્તો હવે આ આરોગ્ય કેન્દ્રમાં આવવા માટે અહીંથી એટલો બ્લોક અને સામેથી એટલા બ્લોક. આ વૈસે શું વાંધો હોય છે કંઈ ખબર પડતી નથી. આ ડખો ન્યા છે. ભરતભાઈ તમારું ચાલુ રાખો. હવે મિત્રો એમાં કહેવાનું એ છે કે ખરેખર આરોગ્ય કેન્દ્ર છે, પણ તાળું લગભગ બહુ ઓછું ખુલતી. જે તે વખતે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે વિઝિટ કરી હતી. એવું કહે છે કે દરિયાના માર્ગથી વીજ વાયર નાખ્યા હતા, પણ આ લોકોનું કહેવાનું એવું છે કે એ જ પરિસ્થિતિ છે. મોબાઈલ ચાર્જ કરવો હોય તો બેટરી અલગથી રાખવી પડે, અથવા નાના જે ચાર્જેબલ હોય નાના લેમ્પ અથવા ટ્યુબલાઇટ એ અમારે રિઝર્વમાં રાખવી પડે, તો જ અમે લોકોની સાથે ટૂંકમાં પરિવાર સાથે જમી શકીએ. આંગણવાડી આપણે જેમ વસંતભાઈ દેખાડી કે 7 દિવસમાં 2 દિવસ આવે છે અને એ થોડું ઘણું ભણાવીને પછી આવ્યા જાય. હવે દરિયો છે એટલે દરિયો હોવાના કારણે શું થાય કે જ્યારે પણ બહાર જવું હોય રાજુલા અથવા જાફરાબાદ જવું પડે તો સ્પેશિયલ બોટ બાંધવી પડે, અને બોટ માટે સ્પેશિયલ એનો કોઈ વ્યક્તિગત ડ્રાઈવર હોય ટૂંકમાં હલાવાળો બોટ એ જઈ શકે. એટલે મુદ્દા નંબર 5, રસ્તાઓ સાવ ખરાબ હાલતમાં છે એમ ભાઈ દેખાડ્યો જોઈ શકીએ છીએ અમે. પછી 8મો મુદ્દો લખ્યો છે ગામની વસ્તી 12,000 મિત્રો. આ ગામના ટાપુ ઉપર રહેનાર તમામ 12,000ની વસ્તી છે, અને ખુશીની વાત છે તમામ કોળી સમાજ છે. સાચું ભાઈ? તમામ 12,000ની વસ્તી છે. તમે મુદ્દા લખાઈ કેટલા છે? એ મુદ્દા છે 12 મુદ્દા. 12,000ની વસ્તીમાં 12 મુદ્દા લખીને 12,000ની વસ્તી છે. હવે તમામ કોળી સમાજની છે, અને સૌથી વધારે વસ્તી હોય તો કોની ખબર ને? કોળી સમાજની. 6 કરોડની વસ્તી છે આખી ગુજરાતની, એમાં કોળી સમાજ 50% છે. હવે મુદ્દા નંબર 9, સ્કૂલ નથી. હવે ક્યાં કારણે બાળકો કદાચ કેવું હરખું બધું સમજાઈ ગયું, જેવું તેવું આપી દે. સમજા? હાલ હવે સ્કૂલે જઈ ભરતભાઈ. સ્કૂલે જાવ ને આખા ગામમાં ક્યાંય પાણી કે ટોયલેટ, મિત્રો મેન પ્રશ્ન આ છે કે ટોયલેટની સુવિધા 0 છે. લેડીઝો બિચારીને ક્યાંક જવું હોય અથવા કોઈના મહેમાન આવે તો એવી અગવડતા થઈ એની વાત જવા દો. આખા ગામમાં ક્યાંય પણ ટોયલેટની સુવિધા નથી, અને ચોમાસાના 4 મહિનામાં બેઠા બેઠા આ લોકોને ખાવાનું હોય અને બહાર કામ કરવા જવાનું હોય તો સરકારની એવી ઘણી યોજના છે કે આયા સરકારને કંઈક વર્ક આપે, એની પાસેથી વર્ક લઈને મહેનતાણું આપે. એટલે આવા મેન મુદ્દા છે. છેલ્લો મુદ્દો છે કહી દઉં પછી આપણે આગળ જઈએ. 12મો મુદ્દો એ છે કંપની. મેન કંપની 3 છે આયા: સોયન કંપની, પીપાવા પોર્ટ, અને સૌથી મોટી જે ભારતમાંની પણ વિદેશમાં પણ પોતાનું પરફોર્મન્સ બતાવતી એવી અલ્ટ્રાટેક. આ 3 કંપની છે. આ કંપનીમાં સ્થાનિકને એવું કંપની યાર સરકારે કરાર કર્યા હોય કે સ્થાનિકને સુવિધા પૂરી પડે તો એને લેવા, પણ સ્થાનિક લોકોને નોકરી કેટલાકને છે? કમસે કમ અમારા ગામના 12,000માંથી 20 જણા નોકરી છે. 20 જણા 3 કંપની હોય એટલે 4 થયા, 7 થયા. હવે આ લોકોને ખરેખર આ કંપનીના સ્થાનિક લોકોને આપવાની, માનો કે 5 કરોડનો વકરો કંપનીએ કર્યો તો 20 લાખ એને આ ગામની આજુબાજુની વસ્તીમાં વિકાસ માટે વાપરવાના હોય, પણ કે ખાલી ઇન્જેક્શન મારી જાય, દવા દઈને ફાયદો કરી અને કંપની દેખાડી દે છે, પણ આ કંપની કોઈ સુવિધા આપતી નથી. હવે આગળ આપણે સ્કૂલે છે એ સ્કૂલે જઈએ અને હકીકતમાં આ શિયાળબેટ ગામને સુવિધા આપવા અને આની માટે લડવાનું થાય તો અમે આ ગામના લોકોની સુવિધા માટે લડવા માટે પણ તૈયાર છીએ. અને અત્યારે આવીને એવું ફીલ થયું, આપણો જૂનો વિડીયો કોઈ નાખે મોબાઈલમાં આપણે જોતા કહે પહેલાં નથી કહેતા જાને ઓ કહા ગયો દિન, એવું ફીલ થયું. 40-50 વર્ષ વાહે વ્યા ગયા હોય ને આ ગામમાં તમને આવતા એવો અનુભવ થાય એવી દિશા છે મિત્રો. હાલો હવે આપણે જવાનું છે સ્કૂલે. કોને ખબર નહીં સ્કૂલમાં તો કેવી સુવિધા હોય છે. તમે ગામ જાઓ બીજું કયું કરે. આ જો અહીંથી બ્લોક પૂરા, એ પાછા અહીંથી ઢળતા જાઓ. હવે આમાં કોઈ બુજુર્ગ વ્યક્તિઓ હોય કે એ લોકોને અહીંથી હાલવું હોય તો આરોગ્ય કેન્દ્રમાં પોગવું કેવી રીતે, મહત્વનો મુદ્દો એ છે. ને આરોગ્ય કેન્દ્ર